કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે હું કાળી ચૌદશ માટે કૃતજ્ઞ છું. કાળી ચૌદશને નરક ચતુર્દશી અથવા ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે દિવાળીની આગલી રાત્રે ઉજવવામાં આવે છે. આંતરિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓને દૂર કરવા, આત્માને શુદ્ધ કરવા અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. કાળી ચૌદશ પર કરવામાં આવતી પ્રાર્થનાના મહત્વ અને ફાયદાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અહીં 10 રીતો છે, જે તમને આ ખાસ દિવસનું મહત્વ સમજવામાં મદદ કરશે. આજે હું કાળી ચૌદશ માટે કૃતજ્ઞ છું, કારણ કે કાળી ચૌદશ પર કરવામાં આવતી પ્રાર્થના આપણને શારીરિક અને માનસિક સુરક્ષા પૂરી પાડે છે અને દેવી દેવતાઓ જે આપણને બધી દુષ્ટ અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે, તે બદલ હું કાળી ચૌદશનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશ માટે આભારી છું, કારણ કે આ દિવસે પૂજા કરવાથી આત્મા શુદ્ધ થાય છે, જેનાથી હું મારી આધ્યાત્મિક પ્રગતિ સમજી શકું છું અને આ દિશામાં મને માર્ગદર્શન આપવા બદલ હું ભગવાનનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશ માટે આભારી છું, કારણ કે કાળી ચૌદશની પૂજા દ્વારા મને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવવાની તક મળી, જેમણે આપણને આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવાની શક્તિ આપી છે. તે બદલ હું કાળી ચૌદશનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશ માટે આભારી છું, કારણ કે આ દિવસે ઘરને શુદ્ધ કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત કરવા માટે ખાસ પૂજા કરવામાં આવે છે. આ માટે હું આપણા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દેતા ધાર્મિક વિધિઓ અને રિવાજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશનો આભારી છું, કારણ કે કાળી ચૌદશ પર અન્નકૂટ ઉજવવામાં આવે છે, સમૃદ્ધિ અને ખોરાક માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ માટે હું માતા અન્નપૂર્ણાનો આભારી છું, જેમણે આપણને પુષ્કળ ખોરાક પૂરો પાડ્યો છે. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશનો આભારી છું, કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા પરિવારના બધા સભ્યોની રક્ષા માટે છે. આ પ્રસંગે હું મારા પરિવારના સ્વાસ્થ્ય અને સુરક્ષિત જીવન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશનો આભારી છું, કારણ કે કાળી ચૌદશ આપણને આપણી નબળાઈઓ અને નકારાત્મક ટેવોનો સામનો કરવાની તક આપે છે. હું આ માટે આભારી છું, કારણ કે તે મને આત્મજાગૃતિ અને સુધારણાની તક આપે છે. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશનો આભારી છું, કારણ કે કાળી ચૌદશ પર કરવામાં આવતી પૂજા માનસિક શાંતિ લાવે છે. આ માટે હું મારા મનને શાંત અને સ્થિર રાખનારા દેવી દેવતાઓનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશનો આભારી છું, કારણ કે આ દિવસે પૂર્વજોના આત્માઓને પણ યાદ કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ માટે પૂજા કરવામાં આવે છે. હું મારા પૂર્વજોના આશીર્વાદ માટે આભારી છું, જેમણે મને મારા જીવનમાં સફળતાનો માર્ગ બતાવ્યો. આભાર, આભાર, આભાર. આજે હું કાળી ચૌદશનો આભારી છું, કારણ કે આ દિવસે થતી પૂજા ફક્ત આપણા વ્યક્તિગત જીવનના સંતુલન માટે જ નહીં, પરંતુ પ્રકૃતિ અને સમગ્ર બ્રહ્માંડના સંતુલન માટે પણ છે. આ માટે હું પ્રકૃતિ અને બ્રહ્માંડની શક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, જે આપણા જીવનને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે છે. આભાર, આભાર, આભાર. આ 10 કૃતજ્ઞતા વિચારો દ્વારા તમે કાળી ચૌદશની પૂજાના મહત્વ અને ફાયદાઓને સમજી શકો છો અને તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો, જે તમને શક્તિ, શાંતિ અને સંરક્ષણ પ્રદાન કરે છે. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઇક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે, જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.